હલો મિત્રો, સૌને નમસ્કાર. આજથી પવિત્ર એવા શ્રાદ્ધના દિવસો શરૂ થઈ રહ્યા છે મિત્રો. આપણે અગાઉ પણ વાત કરી ચૂક્યા છીએ કે મારું મૃત્યુ, મારું શ્રાદ્ધ, મારા ક્રિયાકર્મ એને મારે યાદ કરવા જોઈએ. તો આવો ને આવા શ્રાદ્ધ પક્ષમાં આપણે આપણા પૂર્વજોનું, વડીલોનું અથવા જે વ્યક્તિ આ દુનિયામાં હયાત નથી એ તમામ લોકોનું શ્રાદ્ધ તો કરશું જ અને કરવું જ જોઈએ, શ્રદ્ધાથી કરવું જોઈએ. પણ એની સાથે સાથે જાતનું પણ થોડુંક શ્રાદ્ધ કરીએ, જાત ઉપર પણ થોડીક શ્રદ્ધા રાખવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, એ કહેવત છે ને કે તાળ જેટલી ઊંચાઈ પણ મનમાં લાખ લૂંચાઈ, એનો કોઈ જ મતલબ નથી મિત્રો. સોક્રેટિસે એક સરસ વાત કરી છે મિત્રો. શું કહ્યું છે ખબર છે? એમણે એવું કહ્યું છે કે હું સૌથી બુદ્ધિશાળી માણસ છું. કારણ કે મને ખબર છે કે હું કાંઈ જાણતો નથી. મારી બુદ્ધિ અને મારા શક્તિ એ બંનેના એના મર્યાદાના માપનું મને ભાન છે. આ બહુ સમજવા જેવી વાત છે મિત્રો, કે દર વખતે આપણને એવું લાગે હા મને બધી ખબર છે, મને બધું આવડે છે, હું બધું જાણું છું, પણ હું કશું જ જાણતો નથી અથવા મારી આટલી ક્ષતિ છે એનું આપણને ભાન થઈ જાય ને, એ સૌથી મોટું આત્મજ્ઞાન છે. સમજવું થોડું કઠિન લાગશે, પણ મને શું નથી આવડતું, મને કઈ બાબતમાં ખબર નથી પડતી, એ જો મને ખબર પડી જાય તો હું એ શીખવાનો પ્રયત્ન કરીશ, હું એ બાબત સમજવાનો પ્રયત્ન કરીશ. અને અત્યારે આપણે બધા જ આ એક એવા સમયમાં જીવી રહ્યા છે કે જ્યારે આપણને બધાને એવું લાગે છે કે આપણે બધા તો સર્વજ્ઞ છીએ, પરિણામે આપણે કંઈ જાણવું નથી, શીખવું નથી. બસ માત્ર ને માત્ર આપણે આપણી જાતને પ્રમોટ કરીએ છીએ, પણ પછી થાય છે કેવું, તો કે તાળ જેટલી ઊંચાઈ અને મનમાં લાખ લૂંચાઈ. મિત્રો, એ કહેવત છે ને કે સુખની ઝલક અને દુઃખના દાહડા. આવું શા માટે? જીવનમાં સુખ પણ આવે જ છે, આપણા બધાના જીવનમાં આવે છે, છતાં સુખની ઝલક કહેવાય અને દુઃખના દાહડા કહેવાય. એનું કારણ તો કે જ્યારે આપણા જીવનમાં સુખ આવે ને ત્યારે એ સમય છે ને એટલો સ્પીડથી જાય કે એની માત્ર ઝલક આપણને યાદ રહે. અને જ્યારે દુઃખ આવે ત્યારે એ સમય ખૂબ ધીમો થઈ જાય. સુખ આવે ત્યારે સસલાની જેમ સમય દોડે અને દુઃખ આવે ત્યારે કાચબાની જેમ ધીમી ગતિએ સમય ચાલે. અને એટલે તમે જોજો, કોઈ પણ વ્યક્તિ દુનિયાની, આ એક ચેલેન્જ છે, દુનિયાની કોઈ પણ વ્યક્તિને આપણે મળીએ તો એના સુખનું વર્ણન છે ને એ બહુ ટૂંકમાં કરી અને બાજી સમેટી લેશે, પણ એના દુઃખનું વર્ણન તો કેટલું લાંબુ કરશે. અરે બેન, તમને કેટલું કહું, મારી માથે તો આ માથાના વાળ છે ને એટલા દુઃખ પડ્યા છે. દુઃખમાં ને દુઃખમાં જ મારી તો જિંદગી ગઈ છે. હું તો બાળોતિયાની બળેલી, તે હવે ઠાઠડીમાંય ઠરીશ નહીં. તો મિત્રો, એટલા માટે કે સુખનો સમય બહુ ઝડપથી પાસ થઈ જાય છે, એટલે એની યાદ છે ને આપણા મગજમાં બહુ ધૂંધળી છાપ ઊભી થાય છે. જ્યારે દુઃખનો સમય ધીમી ગતિએ ચાલતો હોય છે અને એટલે એની પાક્કી છાપ આપણા મગજમાં ઊભી થઈ જાય છે. અરે પછી તો બેન, અમે તો એક સાંધીએ ત્યાં 13 તૂટે એવી હાલત થઈ હતી. અરે રે, એની તો શું તમને વાત કરું, મારી માથે તો કોઈ દુઃખ પડ્યા છે. આવી વાતો આપણે કલાકો સુધી કરી શકીએ, બોલો. અને કોઈ એમ કહે કે તમારા જીવનમાં આવેલા સુખની કંઈ વાત કરો ને તો 2-5 મિનિટમાં તો બાજી સમેટાઈ જાય. લાંબી ચાલે નહીં આપણા કોઈની બાજી, છે ને આવું મિત્રો? તો ચાલો ને આ શ્રાદ્ધના પવિત્ર દિવસોમાં આપણે આવું કંઈક વિચારીએ કે આપણે માત્ર ને માત્ર દુઃખને યાદ ન કરતા સુખને પણ યાદ રાખતા શીખીએ, જાતને સંવારીએ, જાતને સજાવીએ. મિત્રો, મારી કે તમારી કોઈની પાસે 24 કલાકથી વધારે લાંબો સમય નથી, દિવસ નથી, બરાબર? હવે ઘણા લોકો છે એ ફ્રી હોય તો ટાઈમ પાસ કરે અને ઘણા લોકો ટાઈમ ઇન્વેસ્ટ કરે. ટાઈમને વેસ્ટ કરવો કે ઇન્વેસ્ટ કરવો એ આપણા હાથની વાત છે. ભગવાને આપણને વર્ષો આપેલા છે કે આટલા વર્ષો તારે આ પૃથ્વી ઉપર રહેવાનું છે. હવે એમાં એને વેસ્ટ કરવો કે ઇન્વેસ્ટ કરવો એ મિત્રો આપણા હાથની વાત છે. હવે આપણે શું કરીએ એના ઉપર આપણું જે જીવન છે એ જીવન છે એનું માપદંડ નીકળશે અને એના ઉપરથી આપણું પાછું જીવન નક્કી થશે. અને ઘણા લોકો તો પોતાનો ટાઈમ તો પાસ કરે પણ બીજાનો ટાઈમ પણ ખાઈ જાય, એવા લોકો પણ હોય છે. કંઈ કામ ન હોય તો આપણી પાસે આવીને બેસી જાય કે આજે તો ફ્રી હતી તો એવું થયું કે લાવો ને થોડી વાર બેન પાસે જઈને બેસું. પણ તમે ફ્રી હતા, સામી વ્યક્તિ તો ફ્રી ના હોય ને, એનું પ્લાનિંગ હોય જ મિત્રો. અને બીજું
અમુક લોકો તો એટલા બધા સાધન સંપન્ન હોય, સદ્ધર હોય કે અન્ય લોકોના ટાઈમ ખરીદી પણ શકે. મિત્રો, તમે ધ્યાનથી આપણે બધા જોઈએ તો ખબર પડે કે હું અમુક કામ કરીશ તો મને વધારે વળતર મળશે, મને એનાથી વધારે ફાયદો થશે. તો અમુક એવા કામ હોય કે જે હું અન્ય લોકોને સોંપી શકું. એવા ઘણા બધા લોકો સમાજમાં આપણને દેખાય જ છે કે જે અન્ય લોકોને કામ સોંપી અને પોતે પોતાની જાતને વિકસાવવા માટે પણ પ્રયત્ન કરતા હોય છે. તો આ રીતે મિત્રો, ચાલો શ્રાદ્ધના દિવસોમાં આપણી જાતની ઊંચાઈ વધારીએ, પણ તાળની જેમ નહીં. સાથે સાથે જાત ઉપર શ્રદ્ધા પણ રાખીએ, સાથે સાથે સુખને પણ યાદ રાખતા શીખીએ. અને છેલ્લી વાત, સમયને વેસ્ટ ના કરીએ, સમયનું ઇન્વેસ્ટમેન્ટ કરીએ, જે હું કરી અને આપની સાથે વાતો શેર કરી રહી છું. ચાલો ત્યારે ફરી પાછા કાલે મળીશું.